નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી આતુરતાનો આવ્યો છે અંત. કારણ એક જ છે કે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026 જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું બોર્ડ માટેનું લેટેસ્ટ મટીરિયલ જે તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ગાલા અસાઇનમેન્ટ બુકની અંદરથી આપણો તમારો મનપસંદ વિષય ગણિતનું સોલ્યુશન કરાવવા માટે હું અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે લોકો પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3ની અંદર વિભાગ બીનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. સાથે સાથે ચેનલ ઉપર નવા હોય અથવા તો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયોની અંદર કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર ઝડપથી શરૂઆત કરીએ અને આગળ વધીએ. તો એક તમારા માટે સરસ મજાની માહિતી આપેલી છે કે વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે ગાલા અસાઇનમેન્ટ બુક તમે હજી મેળવી ના હોય તો જો તમે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી આ બુકને મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો ત્યાં વિઝિટ કરી અને તમે લોકો મેળવી શકો છો. ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી તમને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, કે જેવી તમારી ફિઝિકલ બુક તમારા હાથમાં આવશે તો એક પહેલું જ પેજ ફેરવશો ને એક તમને QR કોડ જોવા મળશે અને QR કોડને તમે સ્કેન કરી લેશો એટલે સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થવાની શરૂઆત થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે તેને લોગિન કરી દેવાનું છે. લોગિન કર્યા બાદ તમારે એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે. જે એક્સેસ કોડ તમને અહીંયા બુકમાં સાઈડના ભાગમાં આપેલો છે. આ એક્સેસ કોડ દાખલ કરશો તો સ્માર્ટ ડિજીબુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ બાબત ખાસ નોંધ કરી લેજો. સાથે સાથે તમને લોકોને અહીંયા જે આદર્શ પ્રશ્નપત્ર તમને ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર આપેલા છે, આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન, ટોટલી સોલ્યુશન તમને લોકોને ટૂંક સમયની અંદર નજીકના બુક સ્ટોલ ઉપર પ્રાપ્ત થઈ જશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર ખામીઓ હોય છે, જે ખામીઓને દૂર કરવા માટે નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની રચના કરેલી છે. જે દરેક વિષય માટે અલગ અલગ મટીરિયલ તમારા માટે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, દરેક વિષય, જે વિષયની અંદર તમને લોકોને એવું લાગે કે ભાઈ આ વિષય અમારા માટે ખૂબ જ નબળો છે અને એની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા છે, અથવા તો હોશિયાર વિદ્યાર્થીઓ ખાસ પોતાના મેળવેલા નોલેજને પોલિશિંગ કરવા માટે, પોતાના નોલેજને શાર્પનર બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમારા માટે લેટેસ્ટ સાબિત થઈ શકશે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી નજીકના દરેક બુક સ્ટોલ ઉપર તમને પ્રાપ્ત થઈ જશે. તો ચોક્કસથી મેળવી લેવા વિનંતી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો અહીંયા તમને લોકોને આપેલો છે પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર વિભાગ બી નું સોલ્યુશન. આ જે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો પહેલો જ પ્રશ્ન આપણને આપેલો છે કે દ્વિઘાત બહુપદી 6x નો સ્ક્વેર -7x - 3 ના શૂન્ય શોધો. અને એના માટે તમને આ દાખલાની અંદર તમને ચોપડીનો બેઠો જ છે, પરંતુ ચોપડીમાં તમને આ 3 આગળ છે, 7 પાછળ હતા, 7x પાછળ હતા. એમાં તમારે બહુપદી ગોઠવવાની હતી, જેને અહીંયા તમને ગોઠવીને તૈયાર કરીને મસાલો આપેલો છે. તો આપણે અહીંયા લખશું કે p of x બરાબર 6x નો સ્ક્વેર -7x - 3. હવે જ્યારે અહીંયા p of x ના સ્થાને આપણે 0 મૂકવાનો થશે તો 6x નો સ્ક્વેર -7x - 3 બરાબર 0 થઈ જશે. આ 0 થઈ ગયું. હવે આપણે કામ શું કરશું તો કે 6 તેરી 18 થઈ ગયા, એટલે કે x સ્ક્વેર નો સહગુણક, x સ્ક્વેર નો સહગુણક ગુણ્યા અચળ પદ, આ બેનો આપણે ગુણાકાર કરી દેશું. x સ્ક્વેર નો સહગુણક એટલે અહીંયા 6 છે અને અહીંયા અચળ પદ એટલે તમારા માટે -3 છે. તો 6 તેરીને કેટલા થઈ ગયા તો કે -18 થઈ ગયા. હવે -18 ના એવા ભાગ પાડો કે એનો સરવાળો બાદબાકીની ક્રિયા કરતા આપણને મધ્યમ પદ 7 મળી જાય. તો અહીંયા તમારા માટે આપણે ભાગ પાડીશું તો અહીંયા ભાગ આવશે આપણા માટે 9 દુ 18. રેડી? 9 માંથી 2 જાય તો કેટલા વધે તમારા માટે તો કે 9 માંથી 2 ને બાદ કરો તો આપણા માટે 7 મળી જાય.
તો અહીંયા તમારા માટે મોટું પદ માઇનસ છે રાખવું પડશે, કારણ કે મધ્યમ પદની નિશાની તમને માઇનસ આપેલી છે. તો અહીંયા આપણને ભાગ પ્રાપ્ત થઈ ગયો 9 અને કેટલા મળે છે 2, જેમાં 9 કેવા છે માઇનસ. તો આપણે અહીંયા આપણે લખશું કે 6x નો સ્ક્વેર માઇનસ 9x પ્લસ 2x માઇનસ 3 બરાબર કેટલા થઈ ગયા, તો કે 0 થઈ જશે. ચાલો શરૂઆતના બે પદોમાંથી આપણે સામાન્ય મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સામાન્ય નીકળશે 3x, કૌંસની અંદર આવશે 2x માઇનસ કેટલા થઈ ગયા, તો કે 3 થઈ જશે. ચાલો આ બેઠું પદ આપણે પાછળના ભાગમાં લખી દેશું. તો અહીંયા થઈ ગયું 2x માઇનસ 3 બરાબર 0 થઈ જશે. ચાલો પાછળના પદોની નિશાની સમાન છે તો બહાર આવશે પ્લસ, અને 3 એકા કેટલા થઈ ગયા, તો કે 3 થઈ જશે. ચાલો તો અહીંયા થઈ ગયું તમારા માટે એક અવયવ 3x પ્લસ 1, અને બીજો અવયવ થઈ ગયો તમારા માટે 2x માઇનસ 3 બરાબર 0 થઈ જશે. ચાલો તો અહીંયા થઈ ગયું આપણા માટે 2x માઇનસ 3 બરાબર 0. તો x બરાબર આપણને 1 શૂન્ય મળશે 3/2. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા શૂન્ય માટે તો કે 3x પ્લસ 1 બરાબર 0. તો x બરાબર મળી જશે -1/3. તો આમ તમને બે શૂન્ય પ્રાપ્ત થઈ જશે. એક શૂન્ય મળશે તમને x બરાબર 1/3 માઇનસ, અને બીજું શૂન્ય તમને લોકોને પ્રાપ્ત થઈ જશે 3/2. આમ બે શૂન્ય તમને પ્રાપ્ત થાય છે. તો રફ કામની અંદર તમે આ રીતેનું કામ કરી અને અવયવો પાડી શકો છો, શૂન્ય મેળવી શકો છો. તો ખાસ દાખલા નોટ કરી લેજો. અને આ અગત્યની બાબત એ છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો કે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 અને 2 ફરજિયાત તૈયાર કરી નાખવા. રેડી, બોર્ડની પરીક્ષામાં બેઠા દાખલા તમને લોકોને એની અંદરથી પૂછાતા હોય છે, તો ખાસ નોંધ કરી લેજો. 26 નંબર ઉપર જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળ 2 હોય અને શૂન્યનો ગુણાકાર 1/3 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે એ પ્રમાણે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આપેલા છે, તો કે વર્ગમૂળ 2 આપેલા છે. અને આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા આપેલા છે, તો કે આલ્ફા ડોટ બીટા બરાબર આપણને આપેલું છે 1/3. તો અહીંયા આપણે લોકો બહુપદી માટે કામ કરીશું. તો p of x બરાબર k કૌંસમાં x નો સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x અને પ્લસ આલ્ફા ડોટ બીટા આ આપણને પ્રાપ્ત થઈ જશે, જેની અંદર આપણે કિંમત એડ કરાવી દઈશું. તો k કૌંસમાં x નો સ્ક્વેર માઇનસ કૌંસ x પ્લસ કૌંસ મોટો કૌંસ તમારા માટે કેવો થઈ જશે, ક્લોઝ થઈ જશે. ચાલો આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા થઈ ગયા વર્ગમૂળ 2, અને અહીંયા આલ્ફા ડોટ બીટા એટલે 1/3 કેટલા થઈ ગયા 3. ચાલો હવે આપણે અહીંયા લસ્સા લઈને કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. લસ્સા લેવો પડશે. તો અહીંયા થઈ ગયું કે કૌંસની અંદર 3x નો સ્ક્વેર માઇનસ વર્ગમૂળ 2, એટલે અહીંયા આપણે લસ્સા લીધો તો અહીંયા થઈ જશે આપણા માટે પદ કંઈક આવું 3 વર્ગમૂળ 2x પ્લસ 1, અને આખાના છેદમાં કેટલા થઈ ગયા, તો કે 3 થઈ જશે. હવે પદ આપણે k ના છેદમાં 3 કૌંસની અંદર 3x નો સ્ક્વેર માઇનસ 3 વર્ગમૂળ 2x પ્લસ 1 કૌંસ પૂરો k ડઝ નોટ ઇક્વલ ટુ 0 જવાબ તરીકે તમે લખી શકો છો. તો આ રીતે તમારે એની અંદર કામ કરવાનું છે, ને દ્વિઘાત બહુપદી મેળવી શકો. નીચે આન્સરમાં તમે આવું લખી શકો કે આમ દ્વિઘાત બહુપદી 3x નો સ્ક્વેર માઇનસ 3 વર્ગમૂળ 2x પ્લસ 1 મળે. આવું તમે લખી શકો. તો ચોક્કસથી ધ્યાનમાં લેજો, દાખલો તમારા માટે અગત્યનો છે, અને આવા દાખલા બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે. અહીંયા તમને લોકોને નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ એને ચકાસણી કરવાની છે. એટલે સાદુરૂપનો ટોપિક તમને આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો. પહેલા નંબરનો દાખલો આપેલો છે, એની અંદર કઈ ક્રિયા આવી આપેલી છે કે x - 2 કૌંસ x પ્લસ 1 બરાબર x - 1 કૌંસ x પ્લસ 3.
બીજા નંબરની રકમ તમને આપેલી છે, એની અંદર તમારા માટે x - 3 2x + 1 બરાબર x કૌંસમાં x + 5 આપણને આપેલું છે. રેડી? હવે બરાબરની પેલા દાખલામાં બરાબરની ડાબી બાજુએ અને જમણી બાજુએ બંને બાજુએ દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર આપેલો છે. જ્યારે બીજા નંબરના દાખલામાં તમને દ્વિપદી સાથેનો ગુણાકાર ડાબી બાજુએ અને જમણી બાજુએ એકપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર આપેલો છે. અને આવી બધી બાબતો તો આપણે નાના ધોરણમાં ભણીને આવ્યા છીએ. તો અહીંયા ગુણાકારની ક્રિયા સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો x કૌંસમાં x + 1 - 2 કૌંસમાં x + 1 બરાબર x કૌંસમાં x + 3 -1 કૌંસમાં x + 3 આવું થઈ જશે. ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x² + x -2x - 2 બરાબર x² + 3x -x -3 થઈ જશે. બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય તો x² ગયા. આ પદોનું આપણે સજાતીય પદોનું સાદુરૂપ આપીશું. અહીંયા પણ સજાતીય પદોનું સાદુરૂપ આપીએ તો આપણા માટે થઈ જશે અહીંયા -x -2 બરાબર અહીંયા થઈ ગયું 2x -3 થઈ જશે. ચાલો બધા પદ એક બાજુએ લઈ લઈએ તો અહીંયા થઈ ગયું -x -2x -2 + 3 બરાબર શું થઈ ગયું તો કે 0. અહીંયા થઈ ગયું આપણા માટે -3x અને +1 બરાબર શું થઈ ગયું 0. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. કારણ કે મળેલા સમીકરણનું સ્વરૂપ x² + bx + c બરાબર 0 ધરાવતું નથી. આવું સ્વરૂપ ધરાવે તો જ તમારા માટે દ્વિઘાત સમીકરણ છે. અન્ય કેસની અંદર દ્વિઘાત સમીકરણ નથી. તો આ બાબત નોંધ કરી લેવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે એમાં આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા x કૌંસમાં આપેલા કૌંસને ખોલી નાખશું તો અહીંયા x કૌંસમાં 2x + 1 -3 કૌંસમાં 2x + 1 બરાબર x કૌંસમાં x + 5 થઈ જશે. હવે એકપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર એવું સ્ટેપ બની ગયું તો અહીંયા આપણા માટે આવી જશે 2x² + x -3 દુ 6x -3 બરાબર અહીંયા થઈ ગયું x² + 5x થઈ જશે. ચાલો તમામે તમામ પદને આપણે આ સાઈડ લેશું તો 2x². હવે x² -x² -5x અહીંયા -5x -3 બરાબર 0. અહીંયા મેં ડાયરેક્ટ પદ કરી નાખ્યું છે એટલે 6x માંથી x બાદ થાય એટલે 5x વધ્યું. મોટા પદની નિશાની એટલે માઇનસ. અહીંયા થઈ ગયું આપણા માટે x² -10x -3 બરાબર 0. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. કારણ કે સમીકરણનું સ્વરૂપ ax² + bx + c બરાબર 0 સ્વરૂપ ધરાવે છે. રેડી? એટલે દ્વિઘાત સમીકરણ છે. એક છે અને એક છે એ તમારા માટે નથી. ચાલો નેક્સ્ટ 28 નંબર ઉપર
સમાંતર શ્રેણી 3 અલ્પવિરામ 8 અલ્પવિરામ 13 ડેશ 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 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. આવું તમને કીધું છે. વિદ્યાર્થી મિત્રો બહુ આસાન દાખલો. આ દાખલામાં તમારે કામ એક જ લીપટાવાનું રહે કે આપેલ સમાંતર શ્રેણીને ઉલટાવતા. તો આપેલ સમાંતર શ્રેણીને ઉલટાવતા આપેલ સમાંતર શ્રેણીને ઉલટાવતા એટલે છેલ્લું પદ છે ને એ આપણા માટે પેલું બની જાય. એટલે એ બરાબર કેટલા થઈ ગયા? તો કે 253 તમારા માટે આવી ગયા. એ બરાબર 253 આપણા માટે આવી જાય છે. અને ડી બરાબર આપણે કામ શું કરશું? તો કે ડી બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે છેલ્લેથી પેલું પદ આપણે મેળવવાનું કર્યું. એટલે અહીંયા આપણા માટે આ દાખલા પૂરતું અહીંયા a1 - a2 થઈ જાય. a1 - a2 એટલે 3 માંથી 8 ને બાદ કરી નાખો એટલે અહીંયા કેટલા થઈ ગયા? -5. ઘણા વિદ્યાર્થીઓ પાછા કમેન્ટ કરીને અંદર જણાવે કે સર તમારી અહીંયા ભૂલ છે. એલા ભાઈ ભૂલ નથી, આ સાચું જ છે. એડી સમાંતર શ્રેણીને બટા આપણે ઉલટાવી નાખેલી છે. ઉલટાવો ને એટલે પેલું હોય ને છેલ્લું પદ બની જાય અને એમાં તમારો ડી પણ બદલાઈ જાય. અત્યારે ડી તમારો પ્લસ મળે અને પછી ઉલટાવી નાખો એટલે ડી તમારો કેવો થઈ ગયો? તો કે માઇનસ થઈ જાય. તો અહીંયા -5 એ રીતે આવ્યું છે. રેડી? ચાલો n બરાબર હવે કેટલા થઈ ગયા? તો કે 20. કાઉન્સમાં લખી દેવું શું આપણે કે છેલ્લેથી 20મું પદ. છેલ્લેથી 20મું પદ. 20મું પદ એટલે n બરાબર તમારા માટે 20 છે. અને હવે તમારે લોકોએ ખાલી એ 20 જ શોધવાનું છે. આના માટે ક્વેશ્ચન માર્ક છે. સાદું સૂત્ર એપ્લાય કરી દો. n = a + n - 1 ઇન્ટુ કેટલા થઈ ગયા? તો કે ડી. અહીંયા આપણે કિંમત એડ કરાવી દેશું. એ બરાબર કેટલા? તો કે 253 પ્લસ અહીંયા થઈ ગયું 20 - 1 ઇન્ટુ ડી બરાબર તો કે -5. ચાલો 253 ના 253 અને 20 માંથી 1 ગયા એટલે કેટલા આવ્યા? 19. કાઉન્સમાં કેટલા થઈ ગયા? -5. ચાલો અહીંયા થઈ ગયું 253 માઇનસ 19 પંચા કેટલા થઈ ગયા? તો કે 95 થઈ ગયા. હવે 253 માંથી આપણે 95 ને બાદ કરી દેવાના છે. 13 અહીંયા કેટલા થઈ ગયા? 4. 13 માંથી 5 ગયા એટલે કેટલા વધ્યા? 8. રેડી? અહીંયા 14 અહીંયા થઈ ગયો 1. 14 માંથી 9 ગયા એટલે કેટલા વધ્યા આપણા માટે? તો કે 5 વધ્યા ને 1 થઈ ગયો અહીંયા. તો અહીંયા તમારા માટે 158 જવાબ તરીકે મળે છે. એને તમે લખી શકો કે આમ સમાંતર શ્રેણીમાં છેલ્લેથી 20મું પદ. આમ સમાંતર શ્રેણીમાં છેલ્લેથી 20મું પદ 158 મળે. આ દાખલો ચોપડીનો છે અને આવો ચોપડીને ઉદાહરણની અંદર આપેલો છે. એમાં છેલ્લેથી 11મું પદ શોધવાનું છે. એવો દાખલો પણ તમને લોકોને પૂછેલો છે. તો ખાસ નોંધ કરી લેજો. 29 નંબરનો બીજો દાખલો આપણે શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરસ મજાની માહિતી કે અહીં તમારે લોકોને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ સારામાં સારું પરિણામ મેળવવું હોય, સારામાં સારી સ્ટેપ બાય સ્ટેપ મહેનત કરવા ઈચ્છતા હોય અને ઓછા સમયની અંદર વધારેમાં વધારે તમે કવર કરીને સારામાં સારા માર્ક્સ મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે નવું નજરાણું એક રજૂ કરેલું છે, જે છે આઈએમપી બેચ 2026, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વિશેષતાના ભાગરૂપે અહીંયા તમને લોકોને કીધેલું છે કે બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરવામાં આવશે. લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને લેક્ચર પ્રાપ્ત થઈ જશે. જે વિદ્યાર્થી લાઈવ લેક્ચર એટેન્ડ કરી શક્યા નથી પરંતુ એને એના અનુકૂળ સમયની અંદર એને રેકોર્ડેડ પીસ જોવા છે તો રેકોર્ડેડ વિડીયો પણ તમને લોકોને જોવા મળશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવશે. એની સાથે તમને સુપર ક્વોલિટીની અંદર પીડીએફ પ્રાપ્ત થઈ જશે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ, બેકઅપ ક્લાસ પણ તમારા માટે અવેલેબલ છે. વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે. પ્રીવિયસ યર પાર્સલના વર્ષોના પેપરના સોલ્યુશન પણ તમને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કે આ પર સબ્જેક્ટ ફી માત્ર ને માત્ર 399 રૂપિયા છે.
તમે ગણિત વિષય જોઈન્ટ કરો તો ગણિત વિષયની અંદર માત્ર ને માત્ર 399 રૂપિયા ફી છે. અને જે વિદ્યાર્થી જોડાવા ઈચ્છતા હોય એ વિદ્યાર્થી અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને એ માહિતીમાં તમને કંઈક ખામી દર્શાય કે તમને ના આવડે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. રેડી? જેની મદદથી તમારું કાર્ય એકદમ સફળતાપૂર્વકનું મસ્ત મજાનું થઈ જશે. રેડી? ચાલો નેક્સ્ટ 6 વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો તમારા લોકોએ શોધવાનો છે. તો 6 વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો આ દાખલો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. અને જ્યારે એકવાર માર્ચ 2023માં પૂછાણો ને ત્યારે અહીંયા 24માં 6 ની જગ્યાએ કેટલા કરેલા હતા? 7 કરેલા હતા. રેડી? તો અહીંયા તમારે લોકોએ નોંધનીય બાબત તમારા માટે ઈ છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લખી શકો કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાઓની સમાંતર શ્રેણી 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાઓની સમાંતર શ્રેણી 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18 ડેશ 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 40 પદ સુધી. કેટલા પદ સુધી? 40 પદ સુધી. ચાલો અહીંયા એ બરાબર કેટલા થઈ જશે? એ બરાબર તમારા માટે થઈ ગયા 6. ડી બરાબર કેટલા થઈ ગયા? તો કે ડી બરાબર સાહેબ A2 - A1 એટલે 12 માંથી 6 ને બાદ કરો તો મળી જાય આપણને 6. ચાલો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા n બરાબર કેટલા? તો કે 40. હવે આપણે સરવાળો શોધવાનો છે એટલે આપણે SN બરાબર શું થઈ જશે? ક્વેશ્ચન માર્ક આપણા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે. રેડી? ચાલો તો આપણે સૂત્ર એપ્લાય કરી દઈએ તો અહીંયા સૂત્ર આવશે આપણા માટે SN = n/2 કૌંસની અંદર 2a + n-1 * d કૌંસ પૂરો. ચાલો એમાં કિંમત એડ કરાવી દઈએ. n બરાબર કેટલા આવશે? 40. 40 ના છેદમાં 2 થઈ જશે. મોટા કૌંસમાં 2 કૌંસમાં 6 પ્લસ n-1 એટલે અહીંયા થઈ ગયું 40 - 1 * d એટલે કેટલા થઈ ગયા? 6 કૌંસ થઈ ગયો પૂરો. તો અહીંયા તમારા ભાગાકાર થશે પહેલા પદમાં એટલે અહીંયા થઈ ગયા 20 કૌંસમાં 6 દુ 12 પ્લસ અહીંયા થઈ ગયા 39 કૌંસમાં કેટલા થઈ ગયા? 6 કૌંસ તમારા માટે પૂર્ણ થઈ ગયું. ચાલો અહીંયા 39 ગુણ્યા તમારા 6 થઈ જશે. 6 9 કેટલા થઈ ગયા? 54. રેડી? 6 તેરી તો કે 6 તેરી 12, 6 તેરી 18, 18 ને 5 કેટલા થઈ ગયા? તો કે 18 ને 5 વિદ્યાર્થી મિત્રો થઈ ગયા 23. તો 234 થઈ ગયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 20 કૌંસની અંદર 12 પ્લસ 234 થઈ જશે. ચાલો ટોટલ લઈ લઈએ તો અહીંયા 20 કૌંસની અંદર 6, 4 અને 2 તમારા માટે થઈ ગયા. ચાલો હવે 246 ગુણ્યા 2 આપણે કરીશું તો અહીંયા 6 દુ 12 નો બગડો વિધા પડી 1 4 દુ 8 ને 1 9 અને અહીંયા થઈ ગયા 2 દુ ને 4 તો અહીંયા થઈ ગયા 4920 તમારા માટે જવાબ તરીકે પ્રાપ્ત થાય છે. પછી આ એક દાખલાની બીજી એક તમને ઇમ્પોર્ટન્ટ માહિતી તમને જણાવી દઉં ને તો એ માહિતી છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે કંઈક આવી કે જ્યારે તમારા માટે A અને D સમાન હોય, A બરાબર D હોય તો SN બરાબર અહીંયા થઈ જશે n/2 કૌંસની અંદર n+1 કૌંસ પૂરો અને એને ગુણ્યા કોણ આવશે? તો કે એને ગુણ્યા A થઈ જશે. રેડી? આમાં પણ તમારો જવાબ પરફેક્શન સાથે તમને લોકોને મળી જાય અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત તમારા માટે છે. આ બાબત એકદમ ઇમ્પોર્ટન્ટ બાબત છે. A બરાબર D હોય ત્યારે જો અહીંયા A અને D બંને સમાન છે જોઈ શકો છો 6 અને અહીંયા પણ કેટલા આપેલા છે? 6. આવી કેસની અંદર તમે આ સૂત્રની મદદથી પણ જવાબને વેરીફાઈ અથવા તો ક્વેરી સોલ્વ કરી શકો. અહીંયા મુકાઈ ગયા કેટલા? 40. 40 + 1 એટલે 41.
હાલો 40 ભાંગ્યા તો અહીંયા 20, અહીંયા કૌંસમાં કેટલા થઈ ગયા 41, અને એને ગુણ્યા એ એટલે અહીંયા કેટલા થઈ ગયા 6. તો અહીંયા 6 દુ 12 થઈ ગયા, એટલે 12 એટલે 120 ગુણ્યા કેટલા થઈ ગયા 41. ચાલો અહીંયા કામ કરી નાખો, ડાયરેક્ટ કામ કરશો. 41 ને અહીંયા કેટલા થઈ ગયા 12. હાલો ગુણાકાર કરી નાખીએ. 4 એકા 4, 1 એકા 1, 4 દુ 8, 2 એકા 2, 2 9 4. જો આન્સર આવી ગયો 4920 આન્સર. ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો બહુ આસાન છે વસ્તુઓ. કઈ રીતે નાના નાની બાબતો જે છે એ નાનામાં નાની બાબતને તમે કઈ રીતે ધ્યાનમાં લઈને કઈ રીતે સમજીને આગળ વધો છો એ તમારા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત તમારા માટે સાબિત થતી હોય છે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આ તૈયાર કરી નાખજો. રેડી? તો તમને અહીંયા એક મસ્ત મજાની નોટ્સ આપેલી છે. આવી નોટ્સો તમને આઈએમપી બેચની અંદર ચોક્કસથી પ્રાપ્ત થઈ જશે. નેક્સ્ટ જોઈએ. 2 અલ્પવિરામ -5 અને -2 અલ્પવિરામ 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ તમારે લોકોએ શોધવાનું છે. તો અહીંયા આપણે ધારણા કરવી પડશે સમાન અંતરે હોય એવું બિંદુ. ધારો કે અહીંયા x અક્ષ પર અહીંયા છે, x અક્ષ પરનું બિંદુ છે x અલ્પવિરામ 0. હવે એનાથી કોઈ એક સમાન અંતરે હોય તેવા બે બિંદુઓ તમને લોકોને આપેલા છે. એક બિંદુ અહીંયા હોય ને એક બિંદુ અહીંયા હોય. તો આ તમારા માટે P બિંદુ, આ A બિંદુ અને આ B બિંદુ. તો PA થી જેટલું અંતર થશે, અંતર કનું તો કે AP નું, એટલું જ અંતર કોનું હશે તો કે PB નું હશે. આવું તમને રકમમાં કીધું છે. તો બંને અંતરની તમે શું કરી શકો? સરખામણી કરી શકો અને સાદુરૂપ આપો એટલે તમને x અક્ષ પરનું બિંદુ તમને પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા આપણે ધારીને કામની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કંઈ કાર્ય આવું આવશે કે ધારો કે A કૌંસમાં 2 અલ્પવિરામ -5 અને B કૌંસમાં -2 અલ્પવિરામ 9 થી સમાન અંતરે હોય, સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ P x અલ્પવિરામ 0 ધારતા. x અલ્પવિરામ 0 ધારતા. તો અહીંયા આપણા માટે થઈ જશે PA બરાબર શું થઈ ગયું તો કે PA બરાબર થઈ જશે PB. તો અહીંયા થઈ ગયું આપણા માટે PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર. આવું થઈ જશે. ચાલો તો અહીંયા આવશે કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. વચ્ચે માઇનસ 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 બધામાં કરી નાખ્યું. હવે કિંમત અંદર એડ કરીએ. જો પેલા PA છે. કોણ છે PA? તો P ના યામ x અને અહીંયા થઈ ગયો 0, અહીંયા x, અહીંયા થઈ ગયો 0. બરાબરની ડાબી બાજુ એ બિંદુના યામ લેવાના છે. એ બિંદુના યામ તમારા માટે 2 અને અહીંયા આવશે +5. અહીંયા B બિંદુના યામ તમારા માટે તો +2 અને અહીંયા કેટલા થઈ ગયા તો કે 9. રેડી? હવે ચાલો વિસ્તરણ આપવાની શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયા વિસ્તરણ તમારા માટે કંઈક આવું થશે. x નો સ્ક્વેર માઇનસ 2 દુ 4x પ્લસ 4 પ્લસ 5 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 25 બરાબર. અહીંયા વિસ્તરણ આપીએ x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 અને 90 કેટલા થઈ ગયા તો કે 81 બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જશે એટલે x નો સ્ક્વેર ઉડી જાય. 4 4 ઉડી ગયું. અહીંયા -4 ને ઓલા +4 છે, x છે એટલે નહીં ઉડે, એ ધ્યાનમાં લેજો. ચાલો અહીંયા તમારા માટે પદ આવી જશે -4x અને પેલું પદ આ બાજુ આવ્યું એટલે -4x બરાબર 81 માઇનસ કેટલા થઈ ગયા તો કે 25 થઈ જશે. અહીંયા તમારા માટે થઈ ગયું -8x અને અહીંયા 81 માંથી 25 ને શું કરી દેશું આપણે લોકો તો કે બાદ કરી દેશું. ચાલો અહીંયા થઈ ગયા 11, અહીંયા થઈ ગયા 7. 11 માંથી 5 ગયા એટલે વધ્યા તમારા કેટલા તો કે 11 માંથી 5 જાય એટલે વધે વિદ્યાર્થી મિત્રો તમારા 6 અને અહીંયા થયા એટલે કેટલા થઈ ગયા તો કે 5. એમાં મોટા પદની નિશાની તમારી લોકોની અહીંયા આવી ગયા તમારા માટે 56. x બરાબર 56 ના છેદમાં કેટલા થઈ ગયા -8. 7 7 49, 7 8 56 એટલે અહીંયા x બરાબર -7
તમને જવાબ તરીકે પ્રાપ્ત થઈ જશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખવાનું થશે કે આમ x અક્ષ પરના બિંદુ P ના યામ -7 અલ્પવિરામ 0 મળે. ચોપડીનો બેઠો દાખલો છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 7 તમને આપેલો છે. 7.1 નો પ્રશ્ન નંબર 7 આપેલો છે અને ચેપ્ટર નંબર 7 માં બધા દાખલા તમામ દાખલાઓ મોસ્ટ IMP નો દરજ્જો ધરાવે છે. તો ખાસ નોંધ કરી લેજો. 31 નંબર ઉપર આપણે આગળ વધીએ. જો બિંદુઓ a કૌંસમાં 6 અલ્પવિરામ 1 અને b કૌંસમાં 8 અલ્પવિરામ 2, c કૌંસમાં 9 અલ્પવિરામ q અને d કૌંસમાં p અલ્પવિરામ 3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો p અને q ની કિંમત તમારે શોધવાની છે. હવે જ્યારે આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે અહીંયા ડ્રો કરી દેશું. એમાં આપણે બિંદુ a b c અને d એના શિરોબિંદુઓ આપણે દર્શાવી દેશું. અહીંયા લખ્યું આપણે 6 અલ્પવિરામ કેટલા તો કે 1, અહીંયા તો કે 8 અલ્પવિરામ કેટલા તો કે 2, અહીંયા તમારા માટે 9 અલ્પવિરામ કેટલા આવશે તો કે q આવશે અને અહીંયા તમારા માટે આવી જશે p અલ્પવિરામ કેટલા તો કે 3. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તો એની અગત્યની માહિતી એ છે કે વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ વિકર્ણો પરસ્પર દુભાગે. તો એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આની અંદર આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાબત આવશે કંઈક આવી કે ધારો કે a કૌંસમાં 6 અલ્પવિરામ 1, b કૌંસમાં 8 અલ્પવિરામ 2, c કૌંસમાં 9 અલ્પવિરામ q અને d કૌંસમાં p અલ્પવિરામ 3 એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે તેમ આપણે ધારી લીધું. હવે શું થાય તો કે અગત્યની માહિતી મેં તમને જણાવ્યું એ પ્રમાણે અગત્યની લાઈન છે એ નોંધ કરીને યાદ રાખજો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે છે. મતલબ AC અને BD પરસ્પર O બિંદુમાં દુભાગે. તો આનો મતલબ શું થયો કે અહીંયા OA અને OC આ સમાન થઈ જશે અને OB અને OD આ સમાન થઈ જશે. આ રીતેનું થશે. રેડી? તો હવે આપણે આની અંદર તમારા માટે AC નું મધ્યબિંદુ O થઈ જશે અને BD નું મધ્યબિંદુ પણ O થઈ જશે. તો અહીંયા AC નું મધ્યબિંદુ O છે બરાબર O ના યામ અને અહીંયા થઈ જશે BD નું મધ્યબિંદુ O છે O ના યામ. રેડી? ચાલો તો કૌંસ બરાબર અહીંયા થઈ ગયો કૌંસ. ચાલો અહીંયા થઈ ગયો આપણા માટે 6 પ્લસ AC નું મધ્યબિંદુ એટલે એક્સ્યામ નો સરવાળો 6 પ્લસ 9 છેદમાં 2 અને અહીંયા થઈ ગયું 1 પ્લસ Q છેદમાં 2. અહીંયા થઈ જશે BD નું મધ્યબિંદુ એટલે 8 પ્લસ P છેદમાં 2 અને અહીંયા થઈ ગયું 2 પ્લસ 3 છેદમાં કેટલા થઈ ગયા તો કે 2 થઈ જશે. ચાલો એક્સ્યામ ની સરખામણી એક્સ્યામ સાથે
વાયયામની સરખામણી વાયયામ સાથે. તો એક્સ યામની સરખામણી કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 ને 9 કેટલા થઈ ગયા? તો કે એ તમારા માટે થઈ જશે 15/2 બરાબર અહીંયા થઈ ગયું 8 + p/2. આ એક્સ યામની સરખામણી થઈ. હવે વાય યામની સરખામણી કરીએ 1 + q છે તો અહીંયા થઈ ગયું 1 + q /2 બરાબર 5/2 થઈ જશે. રેડી? ચાલો હવે અહીંયા બંને બાજુથી 2 ઉડી ગયા. હવે અહીંયા આપણે સાદુરૂપ લઈએ તો p બરાબર 15 - 8 થઈ જશે. તો અહીંયા તમારો જવાબ p બરાબર કેટલો મળી ગયો? તો કે 7 મળી ગયો. અને અહીંયા તમારા માટે q બરાબર 5 - 1 થઈ જશે. તો અહીંયા જવાબ તમને 4 મળી જશે. આમ p અને q p બરાબર 7 અને q બરાબર તમને 4 મળે છે. આ રીતે કામ કરવાનું છે. તો તમને આના પ્રમાણેનો દાખલા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 10 7મા ચેપ્ટરમાં આપેલું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.2 ની અંદર 6ઠ્ઠા નંબરનો દાખલો પણ તમને આ પ્રમાણેનો જ આપેલો છે. તો દાખલાની પ્રેક્ટિસ કરજો. દાખલા અગત્યના છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ઉપરનો દાખલો પરીક્ષામાં વારંવાર પૂછાય છે. અહીંયા તમને 8મા ચેપ્ટરનો દાખલો આપેલો છે. 32 નંબરનો કિંમત શોધો. tan 30 * sec 45 + tan 60 * sec 30. તો અહીંયા તમારે શું કાર્ય કરવાનું છે? તો કે અહીંયા તમને આપેલું છે tan 30 * sec 45 + tan 60 * sec 30 તમને આપેલું છે. કિંમત આપણે એડ કરાવીએ તો વિદ્યાર્થી મિત્રો 1/3 sec 45 ની કિંમત આપણે જોવાની છે. તો અહીંયા તમારા માટે થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 0 1/2 1/√2 √3/2 અને 1 આ રીતેનું થઈ જાય. હવે આનું વ્યસ્તપન તો √2 sec 45 ની કિંમત તમારા માટે થઈ જાય. તો અહીંયા થઈ ગયું √2 પ્લસ કૌંસમાં tan 60 એટલે √3 અને sec 30 એટલે કેટલા થઈ ગયા? sec 30 એટલે 2/3 તમારા માટે થઈ ગયું. આ રીતેની કિંમતો થઈ ગઈ તમારા માટે પ્રાપ્ત થઈ. અહીંયા એટલે tan 30 ની કિંમત 1/3 tan sec 45 ની કિંમત √2 tan 60 ની કિંમત √3 અને sec 30 ની કિંમત એટલે તમારા માટે sec 30 એટલે cos 30 ની કિંમત. cos 30 ની કિંમતનો વ્યસ્ત થઈ ને તો અહીંયા થઈ ગયું કામ. ચાલો અહીંયા કિંમત √3 ઉડી ગયા. અહીંયા થઈ ગયા √2/3 પ્લસ તમારા માટે કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયા. હવે કામ કઈ રીતે લેશો? તો કે અહીંયા તમારા માટે કામ એકદમ આસાન થઈ ગયું. અને એ આસાન કામમાં એ રીતે લસા લઈ લ્યો તો √2 પ્લસ 2/3 છેદમાં √3 થઈ ગયું. આ √3 છેદમાં હોય તો ના ચાલે, અનુબદ્ધ કરણી લેવી પડે. એટલે આપણે અનુબદ્ધ કરણી લેશું તો √2 પ્લસ 2/3 છેદમાં √3 ગુણ્યા √3 છેદમાં √3. તો છેદમાં વિદ્યાર્થી મિત્રો ત્યાં થઈ જશે 3 થઈ ગયા. અને આ અંદર ગુણાય એટલે √6 પ્લસ √3 ગુણ્યા √3 એટલે 3 3 દુ કેટલા થઈ ગયા? 6. તો અહીંયા આન્સર તમારો 6 પ્લસ √6 છેદમાં 3 આવો તમારો આન્સર તૈયાર થઈ જાય છે. તો આ ધ્યાનમાં લેજો બાબત ખાસ. આમાં કોષ્ટકની કિંમત યાદ રહેવી જરૂરી છે તો તમે આસાનીથી કામ કરી શકો. 33 નંબર ઉપર તમને આપેલો છે કે cosec θ minus cot θ આખાનો વર્ગ બરાબર 1 - cos θ ના છેદમાં 1 + cos θ. ચોપડીનો બેઠો દાખલો આપેલો છે સ્વાધ્યાય 8.3 ની અંદર પ્રશ્ન નંબર તમને 3 નો પહેલા નંબરનો દાખલો તમને આપી દીધો છે. અહીંયા તમારે શું કરવાનું? પહેલા તો આ જે વિધેય તમને આપેલા છે એમાં બરાબરની બંને બાજુએ પદ છે. તો એક બાજુનું પદ એટલે LHS લઈને કામ કરવાનું. તો અહીંયા થઈ જશે cosec θ minus cot θ આખાનો શું થઈ ગયો? તો કે વર્ગ થઈ જશે. હવે તમે લોકો આને તમને sin cos માં ફેરવી દો તો અહીંયા આપણા માટે થઈ જશે 1/sin θ માઇનસ અહીંયા કેટલા થઈ જશે? તો કે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો cos θ ના છેદમાં sin θ. આ વ્યસ્તના સૂત્ર આપણે એપ્લાય કરાવી દીધા. વ્યસ્તના સૂત્ર લાગી ગયા ત્યાં.
કે કોસેક થીટા બરાબર તો કે 1/sin થીટા અને કોટ થીટા બરાબર તો કે કોસ થીટાના છેદમાં sin થીટા. હવે અંદર આપણે લસા લઈએ કૌંસની અંદર તો અંદર થઈ જશે 1 - cos થીટા અને છેદમાં થઈ ગયું sin થીટા અને આખાનો થઈ ગયો વર્ગ. વર્ગ અંદર આપી દેશું તો વિદ્યાર્થી મિત્રો 1 - cos થીટા આખાનો વર્ગ થઈ જશે અને છેદમાં થઈ ગયું તમારા માટે sin સ્ક્વેર થીટા. હવે નીચેના ભાગમાં આપણે જ્યારે કિંમત એડ કરાવશું તો અહીંયા નિત્યસમ ઉપયોગ કરીએ તો 1 - cos થીટા આખાનો વર્ગ જ્યારે છેદમાં થઈ જશે 1 - cos સ્ક્વેર થીટા. છેદમાં રહેલા પદના બે ભાગલા તમે લખી શકો એટલે કે કંઈક આવી રીતે 1 - cos થીટા એક વખત અને અહીંયા 1 - cos થીટા બીજી વખત. જ્યારે છેદમાં થઈ ગયું તમારા માટે 1 - cos થીટા અને 1 + cos થીટા તો અંશમાં અને છેદમાં રહેલું પદ ઉડી જશે એટલે તમારા માટે અહીંયા જવાબ તરીકે મળશે 1 - cos થીટાના છેદમાં 1 + cos થીટા, જ્યાં LHS બરાબર RHS તમારા માટે સાબિત થાય છે. LHS બરાબર RHS. 8મા ચેપ્ટરની અંદર સારામાં સારી પકડ મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો આ MP બેચની અંદર ચોક્કસથી જોડાઈ જજો. ત્યાં તમને તમામે તમામ દાખલાઓનું સોલ્યુશન જબરજસ્ત રીતે કરાવવામાં આવશે. સમતલ જમીન સાથે શિરોલંબ ઉભેલું નીલગીરીનું 15 મીટર ઊંચું ઝાડ જમીનથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. હવે જો ધ્યાન આપો, આ નીલગીરીનું ઝાડ છે એ જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં છે, 15 મીટર એની ઊંચાઈ છે, તો હવે તૂટી જાય છે તો કેટલા 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. જમીનથી 5 મીટર ઊંચાઈ, આ જમીનથી 5 મીટર ઊંચાઈથી એટલે કે અહીંથી આપણે તૂટી પડે છે એટલે ઝાડ તૂટીને આવશે નીચેના ભાગમાં. તો આ રીતે પડી જાય છે. હવે કાલ્પનિક આપણે કે વિચારીએ કે ભાઈ ઝાડ કઈ રીતે ઊભું હતું તો એ આ રીતે ઊભું હશે, આ રીતે ઊભું હશે. અહીંયા થઈ ગયું A, અહીંયા થઈ ગયું B, અહીંયા થઈ ગયું C અને અહીંયા થઈ ગયું D. ઓકે, ચાલો તો અહીંયા તૂટી ગયું છે. તો હવે 15 મીટર ઊંચું ઝાડ જમીનથી 5 મીટર ઊંચાઈથી તૂટી જાય એટલે આ 5 મીટર વધ્યું ને આ કેટલું થઈ ગયું તો કે 10 મીટર થઈ ગયું. આ 10 મીટર થઈ ગયું. ઝાડનો તૂટેલો ભાગનો છૂટો પડી જતો નથી તથા તેની ટોચ જમીનને અડકે છે. ઝાડની ટોચના ભાગ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે તે આપણે લોકોએ નક્કી કરવાનું છે, એટલે કે ખૂણો ડિસાઈડ કરવાનો છે. હવે તો માપ અહીંયા જોઈ શકો છો, માપ કઈ રીતે ડિવાઈડ થઈ ગયા છે. 5 અહીંથી તો ઉપરથી 10 મીટરનું ઝાડવું નીચે પડ્યું છે આપણા માટે. તો અહીંયા આપણે ધારો કે ની બાબત લખીએ અને બધી બાબતની સ્પષ્ટતા કરીએ તો ધારો કે અહીંયા થઈ જશે AC બરાબર ઝાડની ઊંચાઈ, AC બરાબર ઝાડની ઊંચાઈ જે આપણને આપેલી હતી 15 મીટર. હવે BC બરાબર આપણા માટે થઈ જશે 5 મીટર અને AB બરાબર સાથે સાથે વિદ્યાર્થી મિત્રો BD બરાબર આપણા માટે થઈ જશે 10 મીટર. આ થઈ ગયું આપણા માટે. ચાલો તો હવે આપણે અહીંયા સામેની બાજુ અને કર્ણ આપેલો છે એટલે તમે જાણો જ છો બધા કે આની અંદર સાઈન નું સૂત્ર વપરાશે. તો આપણે સાઈન નું સૂત્ર ઉપયોગ કરીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે ત્રિકોણ BCD માટે સાઈન નું સૂત્ર ઉપયોગ કરીએ. સાઈન કેટલા તો કે સાઈન થીટા બરાબર આપણા માટે થઈ ગયું BC ના છેદમાં શું થઈ જશે તો કે BD. BC ના છેદમાં BD થઈ જશે. તો સાઈન થીટા બરાબર અહીંયા BC બરાબર કેટલા છે તો કે 5, BD બરાબર કેટલા થઈ ગયા તો કે 10. ભાગ ઉડાડતા જવાબ મળ્યો તો કે 1/2. અહીંયા થઈ ગયું સાઈન થીટા. ચાલો થીટાને આપણે કરતા બનાવીએ તો અહીંયા થઈ ગયું સાઈન ઇનવર્સ 1/2. એનો મતલબ થયો કે સાઈન થીટાના કયા ખૂણાની કિંમત 1/2 મળે તો થીટા બરાબર અહીંયા 30 માટે આપણને જવાબ 1/2 મળતો હોય છે. તો અહીંયા કેટલાનો ખૂણો બનશે 30 ના માપનો ખૂણો બનશે. એકદમ આસાન દાખલો તમને અહીંયા આપેલો હતો. ચલો
સરસ મજાની માહિતી કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જો તમે મેળવવા માંગતા હોય તો અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. સાથે સાથે વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર એટલે કે 7046222254 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. પીડીએફ સ્વરૂપે તમને તમામ વસ્તુનું સોલ્યુશન તમને પ્રાપ્ત ત્યાં થઈ જશે. એક મંદિરના અર્ધગોલક આકારના ઘુમ્મટની ત્રિજ્યા 21 મીટર છે અને તેની બહારની સપાટીને રંગવાનો ખર્ચ તમને 80 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરના દરેથી કેટલો થાય? હવે તમારે રંગકામ કરવાનું છે. રંગકામ કરવાનું એટલે પૃષ્ઠફળ શોધવાનું થાય. હવે અર્ધગોલક જે આકારના ઘુમ્મટની રચના કરેલી છે એ તમને આ રીતેનો અર્ધગોલક આકારનો ઘુમ્મટ આપેલો હશે. રેડી? જેમાં તમને ત્રિજ્યા 21 મીટર કીધી છે તો ત્રિજ્યા એટલે r બરાબર તમારા માટે કેટલું થઈ ગયું? 21 મીટર. આ તમારા માટે થઈ ગયું. બહારથી રંગવાનો ખર્ચ. ચાલો અહીંયા ત્રિજ્યા તમને આપી દીધી છે એટલે આપણે લખશું કે અર્ધગોલક માટે તો r બરાબર થઈ ગયું 21 મીટર. રેડી? હવે અહીંયા રંગવાનો ખર્ચ એટલે અર્ધગોલકનું પૃષ્ઠફળ અથવા તો અર્ધગોલક આકારના મંદિરના ઘુમ્મટને રંગવાનો ભાગનું ક્ષેત્રફળ 2πr નો સ્ક્વેર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21 ગુણ્યા કેટલા થઈ ગયા? 21. 7 તેરી 21. રેડી? 3 દુ 6, 6 દુ 12. ઉભા રહ્યો. 3 દુ 6 એટલે 22 ગુણ્યા 6 કરી નાખો. 6 દુ 12 નો પકડો, વિધા પડી 1. 6 દુ 12 ને 1 13, 132 ગુણ્યા 21 થઈ જશે. ચાલો તો 132 ગુણ્યા 21 2 એકા 2, 1 એકા 1, 3 એકા 3, 2 એકા 2, અહીંયા 3 દુ 6, 2 દુ 4, 2, 7, 7, 2. રેડી? 2772 મીટરનો સ્ક્વેર કુલ ક્ષેત્રફળ થયું. હવે એમાં 1 મીટર સ્ક્વેર રંગકામ કરવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેર રંગકામ કરવાનો ખર્ચ 80 રૂપિયા છે. તો અહીંયા 2772 મીટર સ્ક્વેર રંગકામ કરવાનો ખર્ચ ક્વેશ્ચન માર્ક. તો 2772 ગુણ્યા કેટલા થઈ જશે? 80. તો 8 દુ 16 નો છગડો, વિધા પડી 1. અહીંયા 7 8 56 ને 1 57, 7 અને અહીંયા 5, 7 8 56, 56 ને અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? પાછો નજરમાંથી ચટકી ગયો. ચાલો 8 દુ 16 નો છગડો, વિધા પડી 1. 56 57 7 5 56, 56 ને 5 કેટલા થઈ ગયા? 56 5 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 61. 8 દુ 16, 16 ને 6 કેટલા થઈ ગયા? તો કે 22. રેડી? તો અહીંયા 22,176 રૂપિયાનો કુલ ખર્ચ તમને જોવા મળશે. રેડી? તો આવા દાખલાની અંદર ખાસ ધ્યાન રાખજો. પૃષ્ઠફળ ઘનફળ ઉપરના તમને આવા દાખલાઓ પૂછાવાની શક્યતા રહેલી છે. રેડી? અને સિમ્પલ દાખલા આપેલા હોય, એવા કોઈ અઘરા દાખલા જે આપણે ચોપડીમાં આપેલા છે એવા દાખલા આપેલા હોતા નથી. અહીંયા એક ઘન પદાર્થને 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો અને ઊંચાઈ વાળો તમારા માટે શંકુ બેસાડેલો છે. તો શંકુની ઊંચાઈ તેના ત્રિજ્યા જેટલી જ છે. તો આ ઘન પદાર્થનું પાઈના ગુણકમાં ઘનફળ શોધવાનું છે. તો બોર્ડ ઉપર જોઈ શકો છો
કે અહીંયા શંકુ અને અર્ધગોલક માટે આર અને એચ તમારા માટે સમાન છે. હવે પદાર્થનું ઘનફળ ચોપડીનો બેઠો દાખલો આપેલો છે સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન નંબર 1 છે આ. રેડી? એમાં તમને શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ, તો શંકુનું ઘનફળ તમને આપેલું છે અહીંયા પાઈ આર સ્ક્વેર એચ ના છેદમાં 3 અને અર્ધગોલકનું ઘનફળ એટલે 2 ના છેદમાં 3 પાઈ આર નો ઘન થઈ જશે. એમાંથી કોમન નીકળતી બાબત પાઈ આર સ્ક્વેર ના છેદમાં 3 સામાન્ય નીકળી જશે, ત્યારે કૌંસમાં વધશે h પ્લસ 2r, જેની અંદર આપણે કિંમત એડ કરાવશું. સાદુરૂપ આપતા 3 3 ઉડાડતા અહીંયા જવાબ તમારો પાઈ સેમીનો ઘન તમને જવાબ તરીકે પડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોઈ વર્ગીકૃત માહિતી માટે a બરાબર 80 આપેલા છે, સિગ્મા fi બરાબર 50, સિગ્મા fi ui બરાબર 40 અને h બરાબર 20, તો મધ્યક આપણે શોધવાનો છે. તો અહીંયા થઈ જશે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h થઈ જશે. જ્યાં આપણે કિંમત એડ કરાવીશું તો આપણે મધ્યક જ શોધવાનો છે. તો a બરાબર આપણા માટે 80 પ્લસ સિગ્મા fi ui એટલે 40 ના છેદમાં 50 અને ગુણ્યા h બરાબર એટલે કેટલા થઈ ગયા? તો કે 20. ચલો મીંડી ગયા. અહીંયા કેટલા થઈ ગયા? 5 ચોક 20, 4 ને ચોકે ચોકે કેટલા થઈ ગયા? 16 અને અહીંયા 80. તમારો જવાબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 96. અહીંયા x બાર એટલે કે મધ્યક તમને 96 પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે તમારે દાખલાની અંદર ધ્યાન રાખીને કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ તમને ક્યાંય પ્રોબ્લેમ નડશે નહીં. ધોરણ 10 ની અંદર અભ્યાસલક્ષી અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું લેટેસ્ટ મસ્ત મજાનો વોટ્સઅપ ગ્રુપ ની અંદર જોડાઈ જજો. તો વિદ્યાર્થી મિત્રો જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સાથે સાથે આઈએમપી બેચમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે કોર્સને લગતી વધારે માહિતીની કઈ જરૂર હોય તો અહીં નંબર આપેલો છે 70 46 22 22 54. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ પ્રશ્નપત્ર નંબર 3 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.